તો ફાઇનલી મિત્રો પાર્ટ 2 આવી ગયો છે આપણો। તો મિત્રો જલ્દી જોઈ આવો આપણો પાર્ટ 2 કેવો લાગ્યો કમેન્ટ કરજો। મેં તમને કીધું હતું કે પાર્ટ 2 માં હું તમને કહીશ કે અમારે ક્યાં જવાનું છે। તો મિત્રો આ બ્લોગમાં હું તમને કહી દઈશ કે અમારે ક્યાં જવાનું છે। તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે। મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। તો મિત્રો અમે હવે થોડાક દૂર સુધી પહોંચવા આવી ગયા છે। મિત્રો અહીંનું તમે વૃક્ષો અને વાતાવરણ જુઓ મિત્રો, કેવું એક નંબર છે। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। વૃક્ષો અને લીલુંછમ વાતાવરણ છે શું મિત્રો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, ફૂલ મજા આવશે। તો મિત્રો હવે અમે થોડાક દૂર સુધી પહોંચવા આવી ગયા છીએ મિત્રો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। હમણાં પહોંચવા આવી ગયા છે થોડાક જ દૂર સુધી, 10 કિલોમીટર જેટલા દૂર હશું આપણે તો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, ફૂલ મજા આવશે। હું તમને ત્યાંનું વાતાવરણ બતાવ્યું મિત્રો, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો જો આ રેલવે ટ્રેક છે। અત્યારે મિત્રો ટ્રેન નથી આવતી, નકર હું તમને બતાવી દઉં ટ્રેન શોધા। તો મિત્રો અમે રેલવે ટ્રેક પસાર કરીને આગળ નીકળી ગયા છીએ મિત્રો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આ જો મિત્રો નદી આવી ગઈ। તો મિત્રો હવે અમે પહોંચવા આવી ગયા છીએ। આ જો મિત્રો નદી કેવી છે એક નંબર। મિત્રો હવે અમે થોડાક જ દૂર છીએ, બાકી તો અમે પહોંચી ગયા છીએ। માત્ર 1 કિલોમીટર જેટલા દૂર હશું અમે। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। અહીં જુઓ મિત્રો તમે વૃક્ષો આટલામાં, આ રસ્તા ઉપર જુઓ મિત્રો વૃક્ષો કેવા છે। મિત્રો રોદા બહુ આવ્યા હતા, આ રસ્તા ઉપર રોદા બહુ આવ્યા હતા મિત્રો। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। જો મિત્રો અમે હવે થોડાક દૂર છીએ, બાકી તો અમે પહોંચી ગયા છીએ। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આ રોદા આવ્યા હતા એટલે થોડીક વાર લાગી। મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। આ જો મિત્રો મંદિર છે, મહાદેવ ભગવાનનું મંદિર છે મિત્રો। અહીંનું મોટું મંદિર છે ભોળાનાથનું। તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો। જો મિત્રો ગેટ પણ છે સામે। મિત્રો અહીંયા શું કહેવાય, રસ્તો એવો છે ને ઘડીક ઊભું રહેવું પડ્યું હતું। આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, અમે પહોંચવા આવી ગયા છીએ, થોડે દૂર છીએ હવે।
જો મિત્રો આગળ મંદિર બતાવે છે તમને. અહીં રોદા બહુ આવે છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમને ખબર જ હશે, ન ખબર હોય તો હું કહું છું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દડવા. દડવા એક ધામ છે મિત્રો ખોડિયારમાંનું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દડવા. તો મિત્રો અમે પગે લાગવા જઈએ છીએ. ના અહીં તો મિત્રો અહીંયા બધી ગળદી એટલી બધી હતી ને. અહીં તો બધી વેચે છે મિત્રો કટલેરી નળ. તો મિત્રો અમે દડવા પગે લાગીને આવી ગયા છીએ. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ના કેમેરો અલાઉડ નહોતો એટલે વિડીયો ઉતાર્યો નહોતો અમે વ્લોગ, એટલે બહારથી ખાલી લઈ લીધું હતું. તો મિત્રો હવે દડવાથી અમે નીકળી ગયા છીએ. મિત્રો અમે જવાના છીએ અમારા દાદાએ. તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અમે હવે થોડાક દૂર છીએ, અમારા દાદાએ પહોંચવા આવી ગયા છીએ. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, ફૂલ મજા આવશે. મિત્રો અમે અમારા દાદાએ પગે લાગવા જાવી છે, શ્રીફળ વધેરી. તો મિત્રો આ બધા હાલ્યા આવે છે. મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું તમને અમારા દાદા દર્શન કરાવું મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા મિત્રો આ રસ્તો થોડોક અલગ છે. અમે બીજા રસ્તેથી આવીએ છીએ, પણ આ શું આખરે બીજા રસ્તે આવી ગયા છીએ અમે. શું હજી અમારે બીજા દાદાએ જવાનું છે, એટલે મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અમે હવે પહોંચવા આવી ગયા છે મિત્રો, થોડેક જ દૂર છીએ. આ જો મિત્રો ઢાળ કેવડો મોટો, ચડી એકવી તો સારું, પણ હું તો દોડામ દોડ ચડી ગયો. જો મિત્રો આ અમારા દાદાનું મંદિર છે મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો. આગળ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો. જો મિત્રો ઉલકો રહે ને એક બીજો રસ્તો પડે, પણ અમે એન્કોથી નહોતા આવ્યા, અમે એન્કોરથી આવ્યા હતા. જો ના હતો એક રસ્તો. આ રસ્તો જો મિત્રો અલગ પડે છે, એ નથી આવવાનું હોય, પણ અમે આજ ફેર અહીંથી આવ્યા હતા. તો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો. આ જો મિત્રો અમારા દાદાનું મંદિર. પતરા ને એવું બધું નાખેલું છે મિત્રો. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફૂલ મજા આવશે મિત્રો.